હેલો વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે ધોરણ 8 નું વિષય ગણિતનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જે 6 તારીખે લેવાનું છે, એટલે કે આવતીકાલે સોમવારે લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એક નમૂનારૂપ પ્રશ્નપત્ર છે, એટલે કે આવું ને આવું બેઠું તો નહીં પૂછાઈ શકે, પરંતુ આમાં ફક્ત રકમો બદલીને તમને પેપર પૂછી શકશે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન તમારા વિકલ્પોનો હશે. એમાં તમને વિદ્યાર્થી મિત્રો પહેલો વિકલ્પ અહીંયા આગળ પૂછેલો છે -3/4 વત્તા 3/4. શું આપ્યું છે? -3/4 વત્તા 3/4. બંને સંખ્યા સરખી છે. એક સંખ્યા માઇનસ અને એક સંખ્યા શું છે? પ્લસ આપેલી છે. જ્યારે બંને સંખ્યા સરખી હોય, એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ કેટલો આવે? 0. કેમ કે માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે કે બાદબાકી કરવાની. 3/4 માંથી 3/4 આપણે બાદ કરીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 0. એટલે કે પહેલામાં ડી 0 જવાબ આવે. ત્યારબાદ બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો -1.2 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો કોઈ સંખ્યા આપી હોય એને p/q સ્વરૂપમાં કઈ રીતે લખવાની? અહીં આગળ શું આપ્યું છે? -1.2 આને p/q સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય? તો આ જે બે સંખ્યા રહી એનો શું કરવાનો? ગુણાકાર. 5 એકા 5, બેનો ગુણાકાર કરી દીધો, ઉપરનું ઉમેરી દેવાનું. 5 માં 2 ઉમેરી તો કેટલા થાય? 7 થાય. અને ભાગાકારમાં જે હતા એમના એમ. આ સંખ્યા માઇનસ છે માટે માઇનસ અહીંયા આગળ લખવાનું વિદ્યાર્થી મિત્રો. તો જવાબ કેટલો આવ્યો? -7/5. એટલે કે આપણો જવાબ આવશે A, -7/5 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો 2/5 વત્તા 3/4 બરાબર 3/4 વત્તા 2/5. એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ ધરાવે છે. અહીં આગળ શું કર્યું? પહેલા 2/5 લખ્યા, ત્યારબાદ 3/4 લખ્યા. બરાબર ની આ શું કર્યો? ક્રમ બદલી કાઢ્યો. શું કર્યો? ક્રમ બદલ્યો. આપણે વિદ્યાર્થી મિત્રો 2 + 3 કરીએ તો પણ 5 થાય, અને 3 + 2 કરીએ તો પણ શું થાય? બંને બાજુ કેટલા આવે? 5 આવે. કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 5 આવે. તો અહીંયા આગળ કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ. શું જવાબ આવશે? ક્રમનો ગુણધર્મ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ ચોથા નંબરનો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. તમને ખબર છે કોઈ પણ આકૃતિ આપી હોય એમાં વિકર્ણ કોને કહેવાય? તો આ રીતે આપણે જે દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? વિકર્ણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો વિકર્ણના માપ શેમાં સરખા હોય? તો ચોરસમાં. શેમાં સરખા હોય? ચોરસમાં વિકર્ણના માપ સરખા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. શું પ્રશ્ન પૂછ્યો? નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. હવે પહેલા તો આપણે ભણીએ કે નિયમિત બહુકોણ કોને કહેવાય. તો બહુકોણ એટલે જેમાં 2 કરતા વધારે ખૂણા હોય એને નિયમિત બહુકોણ કહેવાય. 2 કરતા વધારે ખૂણા હોય એને બહુકોણ તો કહેવાય, પણ નિયમિત બહુકોણ કોને કહેવાય? જેમાં બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂણા સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવાય. ધારો કે ચોરસ, આપણે ચોરસ લઈ લઈએ. ચોરસમાં ચારે ખૂણા 90 અંશના હોય. ઓકે. ત્યારબાદ ચારે બાજુ પણ કેવી હોય? સરખી. તો આને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. સમજી ગયા? તો નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. તો યાદ રાખવાનું, નિયમિત બહુકોણને હંમેશા બાજુઓ કેવી સંખ્યામાં હોય? બેકી. કેવી હોય? બેકી. 4, 6, 8 એવી સંખ્યામાં શું હોય વિદ્યાર્થી મિત્રો? બાજુઓની સંખ્યા આપેલી હોય. અહીં આગળ 13 આપ્યો જવાબ, એ આપણો આવશે કે 13 બાજુઓ ન હોઈ શકે. 13 બાજુ વાળો કોઈ નિયમિત બહુકોણ હોઈ શકે નહીં. નિયમિત બહુકોણ હંમેશા બાજુઓ કેવી હોય? બેકી સંખ્યામાં. 20, 16, 18. બેકી કોને કહેવાય? જેનો એકમનો 0, 2, 4, 6, 8 આપેલો હોય એને. છઠ્ઠા નંબરનો વિકલ્પ 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા. શું કીધું? 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે. જ્યારે આપણને વિદ્યાર્થી મિત્રો બાજુની સંખ્યા આપી હોય અને આપણે દરેક બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવાનું? તો લખીશું દરેક બહિષ્કોણનું માપ. દરેક બહિષ્કોણનું માપ બરાબર. તમને ખબર છે કે નિયમિત બહુકોણ હોય એના બધા ખૂણાઓનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો, તો
360 અંશ થાય. કેટલો થાય? 360 અંશ. આ 360 ને આપણે જે બાજુ આપ્યું એના વડે શું કરી દેવાનું? ભાગી દેવાનું. જ્યારે દરેક બહિષ્કોણનું માપ શોધવાનું કે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું? તો બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય, એને આપણે બાજુની સંખ્યા જેટલી પણ તમને આપી હોય 10, 12, 14, બરોબર 16, તો એના વડે ભાગી દેવાનું. તો અહીંયા આગળ ભાગવા જઈએ તો 0 0 ઉડી જાય, તો વધુ શું? 36 ભાગ્યા કે શું આવશે? 36 બાજુ. કેટલી બાજુ? 36 બાજુ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. આગળ આપણું છે પ્રશ્ન 1બ. શું આપણું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 1બ, ખાલી જગ્યા પૂરું. પરીક્ષામાં તમને વિદ્યાર્થી મિત્રો 10 ખાલી જગ્યા પૂછાશે. કેટલી ખાલી જગ્યા? 10. એમાં પહેલું આપેલું છે સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. સરવાળાની તટસ્થ સંખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? હવે તટસ્થ સંખ્યા એટલે શું? આપણે કોઈ સંખ્યા હોય એમાં શું ઉમેરીએ તો જવાબ એટલો ને એટલો જ આવે. તો આપણે 5માં વિદ્યાર્થી મિત્રો આપણે 0 ઉમેરવા જઈએ તો કેટલા આવે? 5. 100માં આપણે વિદ્યાર્થી મિત્રો 0 ઉમેરવા જઈએ તો જવાબ કેટલો આવે? 100. ઓકે, તો સરવાળાની તટસ્થ સંખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 0. શું થશે? 0 થશે. એ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ગુણાકારની તટસ્થ સંખ્યા પૂછે તો જવાબ શું આવે એ તમારે મને કોમેન્ટમાં લખવાનું છે કે ગુણાકારની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા એનો જવાબ બરાબર તમારે લખવાનો છે કોમેન્ટમાં. ઓકે, બીજા નંબરનું, જેનો છેદ 7 હોય અને અંશ -2 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. શું કીધું? છેદ 7 અને અંશ -2. ઉપર જે આવે વિદ્યાર્થી મિત્રો એને અંશ કહેવાય અને નીચે જે આવે એને શું કહેવાય? છેદ. અંશમાં કેટલા કીધા આપણને? -2 અને છેદમાં કેટલા કીધા? 7. તો ઉપર -2 આવશે અને નીચે 7. તો આપણને સમય સંખ્યા આવી મળી -2/7 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ ત્રીજા નંબરની ખાલી જગ્યા. સમીકરણ x + 2 બરાબર 3x + 6 હોય તો x બરાબર ખાલી જગ્યા. આપણે આ સમીકરણનો ઉકેલ શોધવાનો છે. શું આપેલું છે? x + 2 બરાબર 3x + 6 આપેલું છે. જ્યારે આપણને વિદ્યાર્થી મિત્રો સમીકરણનો ઉકેલ કે ત્યારે શું કરવાનું? આપણે x વાળા પદો ભેગા કરવાના. આ 3x જે એને બરાબરની આ બાદ ડાબી બાજુ લાવી દઈશું તો કેવા થઈ જાય? માઇનસ. કોઈ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ અથવા ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ, એ પ્લસ હોય તો આ બાજુ આવે તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જમણી બાજુ 6 આપેલા, આ 2 આપણે જમણી બાજુ મોકલશું કેવા થઈ જશે? માઇનસ. કેમ કે અહીંયા આગળ પ્લસ આપેલા છે. x માંથી 3x બાદ ના થાય, પણ 3x માંથી x જાય તો 2x વધે અને મોટા આગળ જે નિશાની હોય એ આવે. 6 માંથી 2 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 4. આ 2 ગુણાકારમાં છે x ની જોડે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. યાદ રાખવાનું, ગુણાકારમાં હોય પેલી બાજુ જાય તો ભાગાકારમાં વિદ્યાર્થી મિત્રો. 4 ને આપણે 2 વડે ભાગીએ તો 2 દુ 4, પરંતુ માઇનસ છે તો જવાબ શું આવશે? માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? માઇનસ. ઓકે, આગળ જોઈએ ચોથા નંબરનો વિદ્યાર્થી મિત્રો. શું કહે છે આપણને? સમીકરણ 2x - 1 / 3 બરાબર x - 2 હોય તો x બરાબર ખાલી જગ્યા. આપણે આ સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો લખીએ 2x - 1 ભાગાકારમાં 3 બરાબર x - 2. સૌથી પહેલા 3 ભાગાકારમાં છે, હું બરાબરની પેલી બાજુ મોકલું તો ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો 2x - 1 બરાબર x - 2 ને આ 3 શું થશે? ગુણાઈ જશે. ઓકે, આગળ 2x - 1 બરાબર આ 3 હું અંદર ગુણ દઉં તો 3 ને x સાથે ગુણું તો 3x ઓછા 3 ને 2 જોડે ગુણું તો 3 દુ 6 થાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે x વાળા પદો જોડે લાવીએ તો 2x, આ 3x ને આ બાદ લાવ તો -3x થઈ જાય બરાબર. આગળ -6 પેલા, આ -1 પેલી બાદ જાય તો +1 થઈ જાય. 2x માંથી 3x બાદ થાય નહીં વિદ્યાર્થી મિત્રો. તો 3x માંથી 2x બાદ કરે તો કેટલા આવે? x. મોટા આગળ માઇનસ તો માઇનસ બરાબર. આ માઇનસ આપેલું ને આ પ્લસ. માઇનસ પ્લસ શું થાય? માઇનસ. તો 6 માંથી 1 જાય તો 5 વધે અને મોટા આગળ માઇનસ, અહીંયા આગળ માઇનસ. આપણને x બરાબર શું મળ્યું? 5. આ બંને બાજુ માઇનસ માઇનસ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ. તો x બરાબર શું આવશે? જવાબ 5. કેટલો આવશે? 5 જવાબ આવશે. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરની ખાલી જગ્યા. લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તમને લંબચોરસ તો ખબર છે કેવી રીતે દોરા વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે બરાબર, જેની સામસામેની બાજુ સરખી હોય એને શું કહેવાય? લંબચોરસ. આ રીતે હોય. એમાં દરેક બહિષ્કોણનું માપ, આ અંતઃકોણ કહેવાય.
બરાબર. અને આની બહારના ખૂણાનું માપ, આ અંદરનો ખૂણો, તો આમ તમે દોરો તો આ શું થાય? બહારનો ખૂણો થાય. તો દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? તો આ અંદરના ખૂણાનું માપ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? 90 અંશ. કેટલું હોય? 90 અંશ. તો એના બહિષ્કોણનું માપ કેટલું થાય? તો આ બેનું અંદરના ખૂણાનો અને બહારના ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 180 થાય. ઓકે, 180 માંથી આ અંદરના ખૂણાનું માપ બાદ કરી દઈએ આપણે 90, તો આપણને બહારના ખૂણા માપ કેટલું મળે? 90 અંશ મળે. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ જવાબ આવશે. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 6થા નંબરની ખાલી જગ્યા, 8 બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે. 8 બાજુવાળો નિયમિત બહુકોણ કયો? તો 8 બાજુ કોને હોય? અષ્ટકોણને. કોને હોય? અષ્ટકોણને હોય. જવાબ આવશે અષ્ટકોણ. વિદ્યાર્થી મિત્રો 6 બાજુવાળો નિયમિત બહુકોણ કયો કે મને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કેટલી બાજુવાળો? 6 બાજુવાળો. ઓકે, એનો જવાબ તમારે શેમાં લખવાનો? કોમેન્ટમાં લખવાનો છે. આગળ 7મા નંબરનું, વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. વર્તુળ આલેખને બીજું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે વર્તુળ આલેખને આપણે પાઈ ચાર્ટ કહી શકીએ. શું કહી શકીએ? પાઈ ચાર્ટ. તમે વર્તુળ આલેખ ભણ્યા હશો વિદ્યાર્થી મિત્રો. 8મા નંબરની ખાલી જગ્યા, વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. કેટલા ટકા ખોરાકી ખર્ચ? 20%. તો આપણે વૃત્તાંશનો ખૂણો દર્શાવવાનો છે. ખૂણો દર્શાવવા માટે પહેલા શું લેવું પડે? અપૂર્ણાંક લેવો પડે. ખોરાકી ખર્ચ કેટલો આપ્યો છે આપણને? 20%. બરોબર. તો ખોરાકી ખર્ચનો વૃત્તાંશ બરાબર શું કરવાનું? 20% આપે તો 20 ઉપર લખવાના. કુલ કેટલા ટકા હોય? 100%. બરોબર. આપણી જે આવક રહી એ કુલ 100% હોય, એમાંથી 20% આપણે ખોરાકમાં વાપરીએ છીએ. ઓકે, તો આ રીતે અપૂર્ણાંક સ્વરૂપે લખી દેવાનું. વૃત્તાંશ કોણ શોધવું હોય તો એને 360 અંશ વડે ગુણવાના. કેટલા વડે ગુણવાના? 360 અંશ વડે ગુણવાના. અહીંયા આપણે ઉડાડી દઈએ તો 20 પંચું 100 થાય. કેટલા થાય? 20 પંચું 100. તો વધ્યું શું આપણી જોડે? ઉપર 360 વધ્યા ને નીચે 5. આપણે ભાગાકાર કરવા જઈએ 360 ભાગ્યા 5. 5 સિત્તુ 35 થાય. 6 માંથી 5 જાય તે ઉપરથી ઉતારી 0. 5 દુ 10. કેટલો જવાબ આવ્યો? 72. 72 અંશ જવાબ આવ્યો. ખોરાકી ખર્ચનો આપણે વૃત્તાંશ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 72 અંશ મળ્યો. કેટલો મળ્યો? 72 અંશ. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 85 વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે. એ શું પૂછ્યું? 85 વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા. આપણે વિદ્યાર્થી મિત્રો આખી સંખ્યાનો વર્ગ કરવા જવાનું નથી. આપણે શું કરીશું? 85 એકમનો અંક કયો છે? 85 એકમનો અંક 5 છે. એકમનો અંક 5 છે. તો ફક્ત આપણે એકમના અંકનો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો વર્ગ. 5 નો વર્ગ કરીએ તો કેટલો થાય? 25 થાય. કેટલો થાય? 25. તો એકમનો વર્ગ કર્યો, એમાં શું આવ્યું? આપણને 25 મળ્યા અને એમાં એકમનો અંક શું મળ્યો? 5. તો 85 નો વર્ગ કરતા 85 નો વર્ગ કરતા એકમનો અંક કેટલો મળે? 5 મળે. તમને આ રીતે કોઈ પણ સંખ્યા પૂછે વિદ્યાર્થી મિત્રો તો આખી સંખ્યાનો વર્ગ કરવા જવાનું નથી. એ સંખ્યાના એકમના અંકનો વર્ગ કરી દેવાનો. વર્ગ કર્યા બાદ જે સંખ્યા મળે એમાં જે એકમનો અંક મળશે એ આખી સંખ્યાના વર્ગનો એકમનો અંક થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા 10મી વિદ્યાર્થી મિત્રો, જેનો એકમનો અંક 2 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક શું થાય? જેનો એકમનો અંક 2 હોય એના વર્ગનો એકમનો અંક શું થાય? તો આપણે એકમના અંકનો વર્ગ કરીએ. 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો કોઈ જે પણ સંખ્યા હશે જેમાં એકમનો અંક 2 હશે એના વર્ગનો એકમનો અંક આપણને શું મળશે? 4 મળશે. ઓકે, જે આપણને એકમનો અંક આપ્યો એનો વર્ગ કરવાનો. વર્ગ કર્યા બાદ આપણને શું મળ્યું? 4 મળ્યા. તો આ એકમનો અંક થશે. કોનો? જેનો એકમનો અંક 2 હશે એ સંખ્યાના વર્ગનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 10 ખાલી જગ્યા જોઈ. વિદ્યાર્થી મિત્રો આગળ જોતા પહેલા જો તમે મારી આ ચેનલ હજુ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો. મારા વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં મને જરૂર બતાવજો કે હું જે રીતે ભણાવું છું એ રીત તમને કેવી લાગે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ઓકે, શું આપેલું છે? નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 5 પ્રશ્ન. કેટલા માર્ક્સના? 10. એટલે કે એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે. નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. પહેલું -7/11 ગુણ્યા 1 બરાબર -7/11. અહીં શું કહે છે? કોઈ સંખ્યા હોય
એને આપણે 1 વડે જો ગુણવા જઈએ તો જવાબ શું આવે? સંખ્યા પોતે. માટે કે શું કહેવા માંગે છે કે ગુણાકાર માટે એક તટસ્થનો ઘટક છે. ગુણાકાર માટે એક તટસ્થ ઘટક છે. મેં હમણાં તમને કોમેન્ટમાં જવાબ આપવાનો કહ્યું, એનો જવાબ તમને મળી ગયો વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર માટે એક શું છે? તટસ્થ ઘટક છે. આ એવું દર્શાવે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, સાદું રૂપ આપો. 2/11 વત્તા 5/13 વત્તા 9/11 વત્તા 8/13 આ બધાનો શું કરવાનું? સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી સમય સંખ્યા આપી હોય એનો સરવાળો કરવો હોય તો છેદ સરખા હોવા જોઈએ. તો આપણે સરખા છેદવાળા જોડે લખી દઈશું. 2/11 અને 9/11 આ બેને જોડે લખી દીધા, જૂથ બનાવી દીધું બેનું. 5/13 અને 8/13 આ બંનેને જોડે લખી દીધા. બંનેના છેદમાં 11 છે તો નીચે 11 લખી દઈશું, ઉપરના બેનો સરવાળો. આ બંનેના છેદમાં 13 છે તો ઉપરના બેનો સરવાળો. ઓકે, 9માં હું 2 ઉમેરું તો કેટલા થાય? 11 અને ભાગાકારમાં 11 વત્તા 8માં હું 5 ઉમેરું તો 13 અને એના ભાગાકારમાં 13. ઓકે વિદ્યાર્થી મિત્રો, 11 ને 11 વડે ભાગીએ કેટલો જવાબ આવે? 1 વત્તા 13 ને 13 વડે ભાગીએ તો 1. તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 1 વત્તા 1 એટલે 2 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો દાખલો. સમીકરણનો ઉકેલ શોધો. આ સમીકરણનો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઉકેલ શોધવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, થોડી જગ્યા ઓછી છે. 3x ઓછા 10 બરાબર 5 કૌંસની અંદર x ઓછા 10 આવું આપેલું છે. ઓકે, સૌથી પહેલા શું કરીશું? આ 5 ને આપણે કૌંસની અંદર ગુણી દઈશું. ઓકે, આ ડાબી બાજુ એમના એમ. 5 ને હું x સાથે ગુણું તો 5x, વચ્ચે ઓછા છે તો ઓછા. 5 ને 10 જોડે ગુણું તો 5 દાન 50 થાય. આગળ આપણે x વાળા પદો જોડે લાવીશું. આ 5x ને ઉઠાઈને આ બાજુ લાવું તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર, આ બાજુ -50 હતા, આ 10 ઉઠાઈને આ બાજુ લાવું તો કેવા થઈ જાય? +10 થઈ જાય. કેવા થાય? +10. 3x માંથી 5x બાદ કરવા જવું વિદ્યાર્થી મિત્રો તો ના થાય. તો 5x માંથી 3x બાદ કરીએ તો 2x આવે અને મોટા આગળ માઇનસ તો માઇનસ. બરાબર, આ માઇનસ છે ને પ્લસ. માઇનસ પ્લસ શું થાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ. 50 માંથી 10 જાય તો 40. મોટા આગળ માઇનસ છે તો જવાબ માઇનસ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ બે ગુણાકારમાં છે. ઓકે, પેલા મોકલી દઈશું તો ભાગાકારમાં જતા રહેશે. -40 ના નીચે ભાગાકારમાં -2. આપણે ભાગાકાર કરીએ 40 ને 2 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો, કેટલો જવાબ આવે? 20. કેમ કે 2 દુ 4, 4 માંથી 4 જાય 0. ઉપરથી શું નીચે ઉતારો તો કેમ ઉપરની ઉપર જવાબ કેટલો આવે? 20 આવે. બંને માઇનસ હોવાથી શું થઈ જાય? પ્લસ. 40 પણ માઇનસ, 2 પણ માઇનસ, તો જવાબ કેવો આવે? 20 આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન, ઘનના એકમનો અંક લખો. આ 34 નો ઘન કરવાનો, એનો આપણે એકમનો અંક લખવાનો. તમે તમને કીધું કે આખી સંખ્યાનો ઘન કરવા નહીં જવાનું, ફક્ત એકમનો અંક લઈ લો, એનો ઘન કરો. 4 નો ઘન એટલે 4 × 4 × 4. ચોગું ચોગું 16, 16 ચોક 64. ઓકે, 64 માં એકમનો અંક શું આવ્યો? 4. તો આપણે 34 નો ઘન કરશું. 34 ના ઘનનો એકમનો અંક 4 મળે. કેટલો મળે? 4 મળે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, 5મા નંબરનું. નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણગણ હોવાની શક્યતા હોય તેની સામે સાચું અને જે પૂર્ણગણ ન હોય તેની સામે ખોટું કરો. પૂર્ણગણ એટલે શું? પહેલા સમજીએ. પૂર્ણગણ એટલે વિદ્યાર્થી મિત્રો એવી સંખ્યા કે આપેલી સંખ્યા કોઈ સંખ્યાનો ઘન હોય. સમજો કે 64. શું? હાલ આપણે જોયું 64. 64 કોનો ઘન છે? 4 નો ઘન. કેમ કે 4 × 4 × 4, ચોગું ચોગું 16, 16 ચોક 64 થાય. આ 64 પૂર્ણગણ કહેવાય. કેમ કે એ 4 નો ઘન છે. એ રીતે 125 પણ પૂર્ણગણ કહેવાય, 5 નો ઘન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા પૂર્ણગણ છે કે નહીં એ આપણે લખવાનું છે. તો જ્યારે પાછળ શૂન્ય આપ્યા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે યાદ રાખવાનું, જો એકી સંખ્યામાં શૂન્ય હોય, કઈ સંખ્યામાં? એકી સંખ્યામાં શૂન્ય હોય, ઓકે, તો એ સંખ્યા શું કહેવાય? પૂર્ણગણ કહેવાય. આની પાછળ 3 શૂન્ય આપેલા છે તો આ પૂર્ણગણ કહેવાશે. આની પાછળ ફક્ત 2 શૂન્ય આપ્યા છે તો આ પૂર્ણગણ કહેવાશે નહીં. ફરીથી રિપીટ કરું, જેની પાછળ 3, 5,
60 એવા શૂન્ય આપેલા હોય વિદ્યાર્થી મિત્રો તો એ સંખ્યા પૂર્ણગણ કહેવાય. ઓકે, બાકી જેની પાસે 2 4 6 8 આપેલા હોય શૂન્ય એ પૂર્ણગણ કહેવાય નહીં. ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 બ. ખરા કે ખોટા 6 વિધાનો 6 ગુણના તમને પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. 4 નવમાંશ ગુણ્યા 4 નવમાંશ બે સંખ્યાનો ગુણાકાર 1 આપેલો છે. બે સંખ્યાનો ગુણાકાર 1 ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે બંને 1 1 આપેલા હોય એ વખતે જ એક જવાબ આવે, બાકી કોઈ જ દાખલામાં એક જવાબ આવે નહીં. હવે એનો ગુણાકાર કરવા જઈએ આપણે 4 નવમાંશ ગુણ્યા 4 નવમાંશ અંશ અંશનો ગુણાકાર કરીએ અને છેદ છેદનો ગુણાકાર કરીએ. ચોગું ચોગું 16 નવે નવે 81 તો આવો જવાબ આવે, એક જવાબ આવે નહીં, તો પહેલું વિધાન ખોટું. ત્યારબાદ 3.2 એને 1 વડે ગુણવાનું છે તો જવાબ કેટલો આવ્યો? 3.2. સાચી વાત છે. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો તો જવાબ કેટલો આવે? સંખ્યા પોતે. ઓકે, યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણવામાં આવે તો જવાબ કેટલો આવે? એ સંખ્યા પોતે વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરનું, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. શું કહે છે? સમબાજુ જે ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો સાચું વિદ્યાર્થી મિત્રો. સમબાજુ ચતુષ્કોણમાં તમે વિદ્યાર્થી મિત્રો ચોરસ લઈ શકો છો. શું લઈ શકો છો? ચોરસ. બરાબર, ચોરસને પણ તમે સમબાજુ ચતુષ્કોણ કહી શકો. આના જે વિકર્ણો રહ્યા એ કાટખૂણે એટલે કે જ્યારે બે છેદે છે તો ખૂણો કેટલાનો બનાવે છે? 90 નો બનાવે છે. તો શું આવશે? સાચું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ જોતા પહેલા જો હજુ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોને લાઈક કરી દો. આગળ ચોથા નંબરનું, લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. લંબચોરસ શું બહુકોણ કીધું આપણને? નિયમિત. મેં વિદ્યાર્થી મિત્રો તમને નિયમિત બહુકોણની વ્યાખ્યા કહી. નિયમિત બહુકોણ કોને કહેવાય? જેમાં બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂણા સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવાય. આપણે લંબચોરસ જોવા જઈએ તો લંબચોરસમાં બધી બાજુના માપ સરખા હોતા નથી. સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધી બાજુના માપ સરખા હોતા નથી, માટે આને નિયમિત બહુકોણ કહેવાશે નહીં. 16 એ પૂર્ણઘન સંખ્યા છે. 16 એ પૂર્ણઘન સંખ્યા છે. 16 કોઈનો ઘન થાય? જોઈએ આપણે. 1 નો ઘન 1, 2 નો ઘન 8 અને 3 નો ઘન 27. તમને આમાં ક્યાંય 16 જોવા મળે? ના, 16 કોઈનો વર્ગ નથી, તો માટે શું આવશે? ખોટું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છઠ્ઠા નંબરનું, 64 નું ઘનમૂળ 2 છે. એટલો મતલબ એમ કે 2 નો ઘન 64 થાય. ખોટી વાત છે. આપણે 2 નો ઘન કરવા જઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. બરાબર, 64 નું ઘનમૂળ કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? તમે 64 નું ઘનમૂળ કાઢવા જાઓ આ રીતે. બરોબર, તો 64 કોનો ઘન છે વિદ્યાર્થી મિત્રો? 4 નો ઘન છે. તો 4 નો ઘન છે તો ઘન સાથે ઘનમૂળ જવાબ કેટલો આવે? 4. બરાબર, 64 નું ઘનમૂળ કેટલું આવે? 4 આવે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે પ્રશ્ન 3 શું કહે છે? નીચેના દાખલા ગણો. 5 માંથી ગમે તે 4. કેટલા? 5 માંથી ગમે તે 4. કેટલા માર્ક્સના? 12 માર્ક્સના. એટલે કે એક દાખલાનો 3 માર્ક્સ. કેટલા માર્ક્સ? 3. પહેલું, 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 7x ભાગ્યા 15 વત્તા 3. ઉકેલ મેળવો. આનો આપણે ઉકેલ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે સમીકરણ આપ્યું એનો ઉકેલ કેવી રીતે શોધવાનો? x વાળા પદો ભેગા કરવાના. 2x એના ભાગાકારમાં 3. આને ડાબી બાજુ લાવો તો કેવું થઈ જશે? માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, જમણી બાજુ 3 આપેલા, આ ડાબી બાજુથી જમણી બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. હવે આ બંનેની મારે બાદબાકી કર્યું હોય તો શું લેવું પડે? લસા લેવો પડે. કોનો? 3 અને 15 નો. કોનો? 3 અને 15 નો. તો લસા આ રીતે લેવાનો વિદ્યાર્થી મિત્રો. આમાંથી બેમાંથી એકને 2 વડે ભગાશે નહીં તો 3 વડે ભાગીએ. 3 ને 3 વડે ભાગું તો 1, 15 ને 3 વડે ભાગું તો 5. હવે ફરીથી 5 વડે ભાગું, કેમ કે અહીંયા આગળ તો 5 એકલા વધ્યા. અહીંયા આગળ 1 એમને 5 ને 5 વડે ભાગું તો 1. લસા કેટલો કહેવાય? આ બેના ગુણાકાર જેટલો. તો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 3 ગુણ્યા 5. 3 પંચું 15. લસા કેટલો આવ્યો? 15. માટે બંનેના નીચે કેટલા લાવવાના? 15 લાવવાના. અહીંયા આગળ ભાગાકારમાં 3 આપેલા, 3 ને કેટલા વડે ગુણું તો 15 આવે? 5 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 5 વડે.
ઓછા 7x ભાગાકારમાં 15 બરાબર 3 માંથી 1 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 2 વધે કેટલા વધે 2 વધે આપણે ગુણી દેશું 2 પંચા 10x ભાગાકારમાં 15 ઓછા 7x ભાગાકારમાં 15 બરાબર 2 બંનેના છેદમાં 15 આવી ગયા ઉપરના 2 ની બાદબાકી બરાબર 2 10x માંથી 7x જાય તો કેટલા વધે 3x એના ભાગાકારમાં 15 બરાબર 2 આ 15 ભાગાકારમાં છે પેલા બાદ મોકલી દો તો ક્યાં જશે ગુણાકારમાં જશે તો 2 ગુણ્યા 15 વિદ્યાર્થી મિત્રો હવે 3x બરાબર 15 ને હું 2 જોડે ગુણું તો 15 દુ 30 ઓકે વિદ્યાર્થી મિત્રો મારે x નું એકલું મૂલ્ય જોઈએ છે આ 3 ગુણાકારમાં છે પેલા બાદ જશે તો ભાગાકારમાં જશે ઓકે વિદ્યાર્થી મિત્રો હું 30 ને 3 વડે ભાગું તો 10 તરી 30 થાય એટલો જવાબ આવે x બરાબર 10 વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ઉકેલ શોધ્યો ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો શું કહે છે એક ચતુષ્કોણના 4 ખૂણાઓના માપ 3x 4x 5x અને 6x છે તો દરેક ખૂણાનું માપ શોધો શું શોધવાનું છે દરેક ખૂણાનું માપ સૌથી પહેલા તમને જણાવી દઉં કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય લખીશું આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 360 થાય ઓકે આપણે આગળ 4 ખૂણા આપેલા છે એના માપ પણ આપેલા છે તો ચારેયનો સરવાળો કરીશું 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર 360 વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવા જઈએ તો 6 અને 4 10 ને 5 15 ને 3 18x બરાબર 360 થાય વિદ્યાર્થી મિત્રો આપણે x નું મૂલ્ય જોઈએ છે 18 ગુણાકારમાં છે પેલા બાદ જશે તો ભાગાકારમાં જશે આપણે ઉડાડવા જઈએ તો 18 દુ 36 થાય પાછળ અહીંયા આગળ શૂન્ય છે તો શૂન્ય મૂકવાનું તો કેટલો જવાબ આવ્યો 20 કેટલો આવ્યો 20 x બરાબર 20 અમુક વિદ્યાર્થીનો થતું છે કે 20 ક્યાંથી આવ્યા તમે 360 ને 18 વડે ભાગો 360 ને 18 વડે ભાગો 18 દુ 36 0 0 0 નીચે ઉતારો ક્યાં મૂકવાનો ઉપર આ રીતે આપણે 20 જવાબ આવ્યો આ 20 જે આવ્યા આપણે દરેક ખૂણામાં મૂકી દઈશું પહેલા ખૂણામાં 3x હતું તો 3 ની જોડે x આપેલા છે x કેટલા મળ્યા આપણને 20 તો 20 લખીશું 20 તરી 60 પહેલા ખૂણામાં કેટલું મળ્યું 60 મળ્યું ત્યારબાદ બીજો ખૂણો 4x આપે તો 4x ની જગ્યાએ 20 લખીશું 20 ચોક 80 ત્યારબાદ 5x હતું આપણે x ની જોડે કેટલા લખીશું 20 20 પંચા 100 ત્યારબાદ 6x બરાબર 6 ગુણ્યા x ની જગ્યાએ 20 20 છંગ 120 તો આ રીતે આપણને 1 2 3 4 આપણને ખૂણા મળી ગયા ઓકે તો તમે લખી શકો કે ચતુષ્કોણના 4 ખૂણાના માપ 60 80 100 અને 120 છે વિદ્યાર્થી મિત્રો ઓકે ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ જોતા પહેલા જો હજુ પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો આગળ નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો અહીંયા આગળ આપણને એક ચતુષ્કોણની આકૃતિ આપેલી છે એમાં આપણે x નું મૂલ્ય શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આ ખૂણાનું માપ 50 આ ખૂણાનું માપ 80 આ ખૂણાનું માપ x આપ્યું છે અને આ ખૂણાનું માપ આપેલું નથી પરંતુ આપણે શોધી શકીએ આપણને ખબર છે કે જો આ ખૂણાના બહારના ખૂણાનું માપ આપણને 90 આપી દીધું છે તો આ અંદરનો ખૂણો આપણે શોધી શકીએ કેમ કે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય કેટલો થાય 180 એના આધારે આપણે અંદરનો ખૂણો શોધી શકીએ તો સૌથી પહેલા આપણે નામ આપી દઈશું a b c d અહીં આપણને ચતુષ્કોણ a b c d આપેલ છે ઓકે અહીં આપણને ચતુષ્કોણ ABCD આપેલો છે હવે શું કરીશું આપણે અહીંયા આગળ ખૂણા D નું માપ શોધવું લખશું ખૂણા D ના બહારના ખૂણાનું માપ આપેલું છે બહારના ખૂણાનું માપ 90 કાટકોણ દોરેલો છે એટલે 90 થાય 90 આપેલ છે તેથી બરાબર ખૂણો D બરાબર કઈ રીતે શોધીશું
આ આખું જે રહ્યું વિદ્યાર્થી મિત્રો 180 થાય. 180 માંથી 12 ખૂણા માપ 90 બાદ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો ખૂણા ડીનું માપ આપણને કેટલું મળે? 90 મળે. કેટલું મળે? 90. ચલો, એક ખૂણાનું માપ આપણને 90 મળી ગયું. ઓકે, હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? એક્સ નું માપ આપણે શોધી શકશું. કેવી રીતે શોધશું? આ આપણને 90 મળે તો આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. તો લખીશું ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. હવે ચાર ખૂણાને લઈએ. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. ખૂણા એનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ. કેટલું છે? એક્સ. તો આપણે એની જગ્યાએ એક્સ લખીશું. વત્તા ખૂણા બી નું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 80°. તો કેટલા લખીશું? 80°. ખૂણા સી નું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 50°. તો આપણે લખીશું 50°. ખૂણા ડી નું માપ કેટલું મળ્યું? 90°. તો વત્તા 90° બરાબર 360°. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બધાનો સરવાળો કરવા જઈએ. એક્સ વત્તા 9 માં 5 ઉમેરું તો 14 થાય. 14 માં હું 8 ઉમેરું, 14 માં 8 ઉમેરું તો 22 એટલે 220° થાય બરાબર 360°. ઓકે, આપણે કોનું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક્સ નું માપ શોધવાનું છે. તો આપણે 220 ને બરાબરની પેલી બાજુ મોકલી દઈશું. તો એક્સ બરાબર 360°. આ 220 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બાદ બાકી કરીએ તો 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 2 જાય. એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? 140°. કેટલા મળ્યા? 140° મળ્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હા. ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો. કયા નંબરનો? ચોથા. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે એક્સ અને વાય ના મૂલ્ય શોધો. અહીંયા આપણને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જેની સામસામેની બાજુ સમાંતર હોય, ક્યાં છેદે નહીં એવી. આપણને દરેક બાજુના માપ આપેલા છે. એના આધારે આપણે એક્સ અને વાય નું માપ શોધવાનું છે. તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા થાય. લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે સામસામેના કે બાજુના માપ સરખા લેશું. આ એડી બરાબર બીસી લખીશું. કેમ કે આ બંને કેવી છે? સામસામેની બાજુ આપેલી છે. એડી નું માપ કેટલું આપ્યું? 4x બરાબર બીસી નું માપ 20. આ 4 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. ક્યાં જશે? ભાગાકારમાં. x બરાબર 20 ભાગ્યા 4. તો x બરાબર 20 ને હું 4 વડે ભાગું વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે? 5. 5 ચોક 20 આવે. તો મને x બરાબર કેટલા મળી ગયા? 5 મળી ગયા. હવે એ રીતે વિદ્યાર્થી મિત્રો y શોધવા માટે આપણે AB અને DC ને સરખાઈ દઈશું. કેમ કે સામસામેની બાજુ કેવી થાય? સરખી થાય. તો AB બરાબર DC. શું સરખાવીશું? AB બરાબર DC. AB નું માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 3y - 2. કેટલું આપ્યું છે? 3y - 2. 3y - 2. અને DC નું માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? આપણને 22. કેટલું આપ્યું છે? 22. તો અહીંયા આગળ લખીશું 22. મારે y શોધવું છે, માટે દરેક જે વધારાની જે આપણને આપે છે રકમ એ પેલી બાજુ જવા દે. 3y બરાબર 22. આ બે જે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય બરોબર. જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો 3y બરાબર 22 માં 2 ઉમેરે તો 24. મારે y નું મૂલ્ય શોધવું છે. 3 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં. 24 ને 3 વડે ભાગું તો 8 તરી 24 થાય. x બરાબર કેટલો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો? 8 મળ્યો. કેટલો મળ્યો? 8. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ પ્રશ્ન 3b. નીચેના સમીકરણોના ઉકેલ શોધો. 2 માંથી 1. ઓકે, 4 માર્કનું. કેટલા માર્કનું? 4. હું આગળ તમને એક સમીકરણનો ઉકેલ શોધીને બતાવીશ વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે? x ભાગ્યા 2 વત્તા x વત્તા 2 એના ભાગાકારમાં 3 વત્તા x ઓછા 1 ભાગાકારમાં 4 બરાબર x આપેલા છે. બધા x વાળા પદો આપેલા છે.
તો શું કરીશું? સૌથી પહેલા આ ત્રણનો સરવાળો કરીશું. સરવાળો કરવા માટે શું સરખું હોવું જોઈએ? ત્રણેયના છેદ સરખા હોવા જોઈએ. યાદ રાખવાનું, સરવાળો કરવા માટે શું સરખું હોવું જોઈએ? છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા કેવી રીતે લાવવાના? લસા લેવાનું. કોનું? 2, 3 અને 4 નું. 2, 3 ને 4 નો શું લેવાનું? લસા. લસા કેવી રીતે લેવાનું? તો શીખવાડું. 2, 3 ને 4 આ રીતે લખી દેવાના. અહીંયા આગળ બેકી સંખ્યા આપેલી છે માટે સૌથી પહેલા 2 વડે ભાગીશું. કેટલા વડે ભાગીશું? 2 વડે. 2 ને 2 વડે ભાગીએ તો 1, 3 ને ના ભગાય એમના એમ, 4 ને 2 વડે ભાગીએ તો 2. ફરીથી 2 વડે ભાગીએ 1, 3 ને ના ભગાય એમના એમ, 2 ને 2 વડે ભાગીએ તો 1. ફરીથી 3 વડે, હવે કેટલા વડે ભાગીશું? 3 વડે. તો 1 એમના એમ, 3 ને 3 વડે ભાગીએ તો 1 અને નીચે 1. નીચે બધા 1 આવી જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે લસા કેટલો આવ્યો? આ 3 નો ગુણાકાર કરવાનો. તો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4, 4 તરી 12. લસા કેટલો આવ્યો? 12. લસા જેટલો આવે વિદ્યાર્થી મિત્રો એટલા દરેકના નીચે લાવવાનું. ઓકે, આના નીચે 12, આના નીચે 12 ને આના નીચે 12. 2 ને આપણે કેટલા વડે ગુણીએ તો 12 આવે? 6 વડે. તો ઉપર પણ 6 વડે વત્તા. અહીંયા આગળ નીચે 3 આપેલા, 3 ના કેટલા વડે ગુણીએ તો 12 આવે? 4 વડે. તો ઉપર પણ 4 વડે. અહીંયા આગળ 4 આપેલા, 4 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે? 3 વડે. તો ઉપર પણ 3 વડે. આ બાજુ જમણી બાજુ x એમને એમ રાખવાનું. 6 ને x સાથે ગુણીએ તો 6x, નીચે 2 છંગ 12. આ 4 જે રહ્યા બંને જોડે ગુણાય. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, 4 કૌંસની અંદર બંને જોડે ગુણાય. 4 ને પેલા x સાથે ગુણીએ તો 4x વત્તા 4 ને 2 જોડે ગુણીએ તો 4 દુ 8. ભાગાકારમાં કેટલા? 12 વત્તા 3 ને કૌંસની અંદર ગુણીએ તો 3 ને x સાથે ગુણીએ તો 3x ઓછા 3 ને 1 જોડે ગુણીએ તો 3. ભાગાકારમાં 12 બરાબર x. વિદ્યાર્થી મિત્રો, ત્રણેયના નીચે કેટલા આવી ગયા? 12. ઉપર 6x વત્તા 4x વત્તા 8 વત્તા 3x ઓછા 3. આ બધાનો ઉપરનો શું કરવાનું? સરવાળો વિદ્યાર્થી મિત્રો બરાબર x. ભાગાકારમાં 12. x વાળા પદો જોડે લખીએ. 6x વત્તા 4x વત્તા 3x અને 8 ઓછા 3 બરાબર x. વિદ્યાર્થી મિત્રો, ઓકે, આ 3 નો સરવાળો કરીએ. 6x માં 4x ઉમેરીએ તો 10x, 10x માં 3x ઉમેરીએ તો 13x. આ બે ની શું થશે? બાદબાકી. કેમ કે આ પ્લસ છે, માઇનસ છે. 8 માંથી 3 જાય તો 5, પરંતુ કેવા આવશે? પ્લસ. એના ભાગાકારમાં 12 બરાબર x. આ 12 ભાગાકારમાં જે પેલી બાદ મોકલી દો તો ગુણાકારમાં જશે. તો 13x વત્તા 5 બરાબર 12x ની જોડે ગુણ્યા તો શું થઈ જાય? 12x. શું થઈ જાય? 12x થઈ જાય. આગળ x વાળા પદો ભેગા કરીએ. આ 13x, આ 12x ને આ બાદ લાવો તો કેવા થઈ જાય? માઇનસ 12x થઈ જાય બરાબર. આ 5 ને આ બાજુ મોકલી દઉં જમણી બાજુ તો માઇનસ 5 થાય. કેમ કે પ્લસ આપેલા, તો આ બાજુ જાય તો માઇનસ. 13x માંથી 12x જાય તો કેટલા વધે? x બરાબર માઇનસ 5. કેટલો જવાબ આવ્યો? x બરાબર માઇનસ 5 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ. તમારે બે માંથી ગમે તે એક જ ગણવાનું છે. ઓકે, 1 ના કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 6x વત્તા 1 ભાગાકારમાં 3 વત્તા 1 બરાબર x ઓછા 3 ભાગ્યા 6 આપેલા છે. શું કરીશું? આ x વાળું અને આ x વાળું પદ બંને ભેગું કરી દઈશું. આ 1 ને જમણી બાજુ મોકલી દઈશું. 6x વત્તા 1 ભાગાકારમાં 3. આને ઉઠાઈને ડાબી બાજુ લાવું તો કેવું થઈ જાય? માઇનસ. તો x માઇનસ 3 ભાગાકારમાં 6. ઓકે, આની આગળ કોઈ નિશાની મતલબ પ્લસ હોય તો આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ બરાબર. અહીંયા આગળ એક ડાબી બાજુ છે પ્લસ છે તો પેલી બાજુ જશે તો એક માઇનસ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બેની આપણે શું કરવાની? બાદબાકી કરવાની. બાદબાકી કરવા માટે બંનેનો છેદ કેવો હોવો જોઈએ? સરખો. અહીં 3 આપેલા છે, અહીંયા આગળ 6. 3 ને 6 નો શું લેવાનો? લસા. તો લઈએ આપણે 3 ને 6 નો લસા. 2 વડે ભાગીએ તો 3 ને ભગાય નહીં. 6 ને 2 વડે ભાગીએ તો 3. હવે બંને 3 છે તો 3 વડે ભાગી દઈએ તો 1 1. તો 2 તરી 6. લઘુત્તમ સામાન્ય અવયવી કેટલી આવી? 2 ગુણ્યા 3. 2 તરી 6. બંનેના નીચે 6 લાવીએ. અહીં 3 આપેલા છે. 6 લાવવા માટે કેટલા વડે ગુણવાના? 2 વડે. તો ઉપર નીચે કેટલા વડે ગુણ દેશું? 2 વડે ગુણી દઈશું. અહીં તો ઓલરેડી 6 આપેલા છે, કશું કરવાની જરૂર નથી બરાબર માઇનસ 1. ચલો આ બે ને અંદર બંને જોડે ગુણવાના. 2 ને 6 જોડે ગુણી તો 6 દુ 12x. 2 ને 1 જોડે ગુણી તો 2 એકા 2. ભાગાકારમાં 3 દુ 6 ઓછા
x ઓછા 3 ભાગાકારમાં 6 બરાબર -1 વિદ્યાર્થી મિત્રો. ઓકે, ભાગાકારમાં વિદ્યાર્થી મિત્રો 6 આવી ગયા. હવે નીચે શું લખી દઈશું? 6 લખી દઈશું. ઉપર 12x વત્તા 2. આગળ વિદ્યાર્થી મિત્રો આગળ માઇનસ આપેલા છે તો આ જો ઉપરનું જે હોય એ બંનેની નિશાની બદલાઈ જાય. x ને શું મળશે? માઇનસ મળશે. અને -3 છે એ અહીંયા આગળ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જાય. યાદ રાખવાનું, આ રીતે કોઈ પદ આપ્યું હોય એના આગળ માઇનસ હોય તો આ બંનેની નિશાની બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. બરાબર -1 વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ x વાળા પદો ભેગા લાવીએ તો 12x એમાંથી x બાદ કરવાનું વત્તા 2 વત્તા 3 એના ભાગાકારમાં 6 બરાબર -1. ભાગાકારમાં 6 એમના એમ. 12x માંથી x બાદ કરીએ તો કેટલા થાય? 11x. 2 વત્તા 3 તો કેટલા થાય? 5 બરાબર -1 વિદ્યાર્થી મિત્રો. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ 6 ભાગાકારમાંથી પેલા જશે તો ગુણાકારમાં, તો 11x વત્તા 5 બરાબર -1. આ 6 આના જોડે ગુણી જાય કેમ કે ભાગાકારમાં છે. તો 11x વત્તા 5 બરાબર -1 ને 6 જાડે ગુણીએ તો -6. હવે શું કરશું? આ 5 ને બરાબરની પેલા જ મોકલી દઈએ તો પ્લસ છે તો આ બાજુ શું આવશે? માઇનસ થઈ જશે. તમને દરેક સ્ટેપમાં કેમ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો? તમને સરળ રીતે સમજ પડે એ માટે. બાકી હું ડાયરેક્ટ પણ કરી શકું છું. માઇનસ માઇનસ પ્લસ થાય. 6 માં 5 ઉમેરીએ તો 11 થાય. મોટા આગળ માઇનસ તો માઇનસ. આપણે ફક્ત x નું જ મૂલ્ય જોઈએ છે. આ 11 ગુણાકારમાં છે પેલા બાજુ જશે તો ભાગાકારમાં. 11 ને આપણે 11 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલો જવાબ આવે? 1 જવાબ આવે. સરખી સંખ્યાનો ભાગાકાર 1 થાય. માઇનસ છે માટે જવાબ માઇનસ આવશે. તો x બરાબર શું મળ્યું? -1 મળ્યા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. આગળ જોતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે મારા વિડીયોને લાઈક ના કરી હોય બરોબર, અને આ વિડીયોમાં એક કોમેન્ટ જરૂર કરજો કે જેથી મને વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. શરૂ કરીએ પ્રશ્ન 4. આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પાઈ ચાર્ટ આપેલો પછી આને શું કહેવાય? પાઈ ચાર્ટ. આપણે જોયું ને ખાલી જગ્યામાં કે વર્તુળ આલેખ ને બીજું શું કહેવાય? પાઈ ચાર્ટ. ઓકે, જોઈએ. એક શાળાના 120 બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધો. કેટલા બાળકોએ? કુલ કેટલા બાળકો છે? 120 બાળકો છે. એમને જુદી જુદી રમતમાં ભાગ લીધો. તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે. તે પરથી પ્રશ્નનો જવાબ લખો. આ રીતે આલેખ આપેલો છે. આખો આલેખ, આખું વર્તુળ કેટલા અંશનું થાય? 360 અંશનું થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, કઈ કઈ રમતો છે? દોડ, ગોળા ફેંક, ઊંચી કૂદ, લીંબુ ચમચી અને લાંબી કૂદ. ઓકે, આમાં સૌથી વધારે કોણ ભાગ ધરાવે છે? તો દોડ. કોણ ભાગ ધરાવે છે? દોડ. માટે સૌથી વધારે ભાગ કઈ રમતમાં વિદ્યાર્થીઓ લીધો છે? દોડમાં. અને સૌથી ઓછો ભાગ કોણ ધરાવે છે? ઊંચી કૂદ. તો સૌથી ઓછો ભાગ કઈ રમતમાં લીધો છે વિદ્યાર્થીઓએ? ઊંચી કૂદમાં. હવે જોઈએ પ્રશ્ન, કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો? તો જે આપણને ભાગ ઓછો દેખાય એ સૌથી ઓછા કહેવાય વિદ્યાર્થીઓ. તો ઊંચી કૂદ. શું આવશે? ઊંચી કૂદ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન. કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો? તો તમને અહીંયા આગળ દેખીતું છે કે દોડમાં સૌથી વધારે ભાગ ધરાવે છે. તો એ લખીશું દોડ. બે તો એવા પ્રશ્ન છે કે તમે ઉપરથી પાઈ ચાર્ટ જોતા તમને ખબર પડી જશે. આગળ ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો? અહીંયા આગળ આપણને જોઈએ તો પાઈ ચાર્ટમાં આપણે અંશ ખૂણો આપેલો છે. ખૂણાના આધારે આપણે સમય ફેરવવાનું વિદ્યાર્થી મિત્રો બાળકોની સંખ્યામાં ફેરવી શકીએ છીએ. કેવી રીતે બાળકોની સંખ્યા કઈ રીતે શોધી શકાય વિદ્યાર્થી મિત્રો? આખું જે વર્તુળ એ 360 અંશ થાય. કેટલું થાય? 360 અંશ. 360 અંશ બરાબર કેટલા વિદ્યાર્થી કીધા આપણને? કુલ કેટલા વિદ્યાર્થી કીધા આપણે જોયા આગળ જ? 120 બાળકો. 360 અંશ બરાબર 120 બાળકો થાય. કેટલા થાય? 120 બાળકો થાય. તો ગોળા ફેંકમાં કેટલા અંશનો ખૂણો છે? ગોળા ફેંકમાં 60 અંશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલા અંશ છે? 60 અંશ. તો આપણે લખીશું 60 અંશ બરાબર કેટલા? શું લખવાનું? 60 અંશ બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો? આટલા 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 કેટલા? તો શું થાય? ચોકડી ગુણાકાર કોનો કોનો? 60 ગુણ્યા 120 ભાગાકારમાં 360. અહીંયા ઉડાડી દઈએ તો 60 છંગ 360 થાય. ઓકે, વધ્યું શું? 120 ભાગ્યા 6. આપણે આગળ ઉડાડી શકીએ. 6 દુ 12 થાય અને પાછળ 0. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 20. કેટલા બાળકોએ ગોળા ફેંકમાં ભાગ લીધો?
20 કેવી રીતે શોધવાનું? તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આખો પાઈ ચાર્ટ રહ્યો એ 360 હોય. આ 360 બરાબર કેટલા થયા? કુલ બાળકો 120 થયા. અને ગોળા પેકમાં કેટલા અંશ આપ્યો? 60 તો 60 અંશે કેટલા? ચોકડી ગુણાકાર કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન. લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ભાગ લીધેલ બાળકોની સંખ્યાનો તફાવત છે. ઓકે, બંનેની સંખ્યાનો શું કરવાનો? તફાવત એટલે કે બાદબાકી શોધવાની, બાદબાકી કરવાની છે. સૌથી પહેલા આપણે લાંબી કૂદની વાત કરીએ. કોની વાત કરીએ? લાંબી કૂદ. તો આપણે જોઈશું લાંબી કૂદમાં કેટલા અંશ આપેલો છે? લાંબી કૂદમાં 72 અંશ આપેલું છે. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કુલ આખું 360 અંશનું હોય, એમાં કેટલા બાળકો થાય? 360 અંશ બરાબર 120 બાળકો. તો 72 અંશ બરાબર કેટલા બાળકો? આ રીતે શોધવાનું. ચોકડી ગુણાકાર 72 અને 120 નો ગુણાકાર ભાગાકારમાં 360 અંશ. આપણે આગળ 0 0 ઉડાડી દઈએ. ઓકે, અહીંયા આગળ શું થશે? 36 દુ 72 થાય. તો વધ્યું શું? 2 ગુણ્યા 12. 12 દુ કેટલો જવાબ આવશે? 24. 24 બાળકોએ શેમાં ભાગ લીધો? લાંબી કૂદમાં ભાગ લીધો. હવે વાત કરીએ ઊંચી કૂદની. કોની વાત કરીએ? ઊંચી કૂદ. ઊંચી કૂદમાં કેટલા અંશ ખૂણો બને છે જોઈએ વિદ્યાર્થી મિત્રો? 30 અંશ. કેટલા અંશ? 30 અંશ. તો લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ 360 અંશ બરાબર 120 બાળકો. કેટલા બાળકો? 120 બાળકો. તો 30 અંશ બરાબર કેટલા બાળકો થશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચોકડી ગુણાકાર 30 અને 120 નો ગુણાકાર કરશું. ભાગાકારમાં કેટલા લખવાના? 360 અંશ. અહીંયા આગળ 0 0 ઉડાડી દઈએ. અહીંયા આગળ 12 ના ગળ્યામાં 36 આવે. 12 તરી 36 એ પણ ઉડી ગયા. તો વધ્યું શું? 30 ભાગ્યા 3. 30 ને આપણે 3 વડે ભાગીએ તો જવાબ કેટલો આવશે? 10 જવાબ આવશે. કેટલો આવશે? 10 આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો સૌથી પહેલા ખૂણો જોઈએ લીંબુ ચમચીનો. કેટલા અંશનો? 90 અંશનો. તો લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો કે 360 અંશ બરાબર 120 બાળકો. તો લીંબુ ચમચીમાં કેટલો ખૂણો આપ્યો? તો 90 અંશ. 90 અંશ બરાબર કેટલા? ચોકડી ગુણાકાર થાય 90 અને 120 નો ગુણાકાર. ભાગાકારમાં કેટલા? 360. અહીંયા આગળ 0 0 ઉડાડી દઈએ. 9 ચોક 36. ઉપર 120 વધ્યા, નીચે 4. 4 તરી 12 થાય, પાછળ 0. તો 30. કેટલા બાળકો? 30 બાળકોએ શું કર્યું? લીંબુ ચમચીમાં ભાગ લીધો વિદ્યાર્થી મિત્રો.